कमलामुज श्यामल कोमलांगं सीता समारोपितवानुभागं पाणुमाशायक चारुचापं नमामि रामं रघुवंशनाथं नमामि रामं रघुवंशनाथं। सौने जय सियाराम। થોડા સમયથી આપણે એક ચર્ચા કરી રહ્યા છીએ, એમાં રામચરિત માનસના આધારે રાવણ શ્રી સીતાજીનું હરણ કરીને લઈ આવે છે. ત્યારબાદ જેટલા જેટલા રાવણના જે અનુયાયીઓ છે, જેના કુટુંબીજનો છે, અને જેને જેને રાવણ પ્રત્યેનો જે સંબંધ છે, એ સંબંધના કારણે રાવણને જે સમજાવે છે, એમાં સૌપ્રથમ આપણે ચર્ચા કરી ગયા. કુંભકર્ણે રાવણને સમજાવવાની કોશિશ કરી કે ભગવાન રામ છે, એની સાથે વેર બાંધી અને તમે સારું કાર્ય નથી કર્યું. ત્યારબાદ વિભીષણ મહારાજે પણ રાવણને સમજાવવાની કોશિશ કરી કે સુમતિ કુમતિ સબકે ઉર રહી નાથ પુરાણ નિગમ અસ કહી. આ તમે સુબુદ્ધિનું કાર્ય નથી કર્યું. રાવણ બહેકી ગયો અને કુંભકર્ણને લંકામાંથી જવાનો આદેશ કર્યો. એ ચર્ચા પણ આપણે કરી ગયા. આ બધા જ પાત્રોમાં બહુ નિકટ કોઈ પાત્ર હોય તો એ મંદોદરી છે, અને મંદોદરીએ રાવણને જે સમજાવવાની કોશિશ કરી છે એ સ્વામી તુલસીદાસજીના એ શબ્દોના આધારે હું આપણે કહું. રાવણ પોતાના ભવન આવે છે અને સ્વામીજી લખે રાવણનો આદર કર્યો, પ્રણામ કર્યા. સુનહુ બચન પ્રિય હરિ કો સુનહુ બચન પ્રિય હરિ કો. મારા વચનને સાંભળો હે પ્રિય, ક્રોધનો ત્યાગ કરો, અને તમે જે કાર્ય કર્યું છે એ ઠીક નથી કર્યું. નાથ બેર કી જે તાહી સો બુદ્ધિ બલ જીતે સકઈ જાહી સો. નીતિ એમ કહે છે, હે લંકેશ, તમારે એવા વ્યક્તિની સાથે જ વેર કરવું જોઈએ કે તમે એને બળ યા તો બુદ્ધિ દ્વારા જીતી શકો, પણ રામને તમે જીતી શકો એવી સ્થિતિ નથી. કારણ કે ભગવાન રામ જે છે, રામ કોણ છે, રામ કેવા છે, એમ કહેતા મંદોદરી બહુ સરસ વાત કરી. વિશ્વરૂપ રઘુવંશમણિ કરું બચન વિશ્વાસ. આખા વિશ્વનું રૂપ એટલે ભગવાન રામ છે. ગીતામાં વિભૂતિ યોગ છે, અને વિભૂતિ યોગની અંદર જે ભગવાનના રૂપનું જે વર્ણન કર્યું છે એવું જ વર્ણન મંદોદરી દ્વારા માનસની અંદર કરવામાં આવ્યું છે. સમયના અભાવે એ વ્યાખ્યામાં આપણે જઈ શકતા નથી, પણ મંદોદરી બહુ સરસ કહ્યું. ભગવાન એવા છે એક ચોપાઈમાં આપણે કહું. પાતાલ જેના પગ પાતાળમાં છે, શીશ અજદામ આકાશમાં છે, એવા ભગવાન રામ છે. અપર લોક પ્રગતિ વિલાસ ભયંકર કાલા નયન દિવાકર કચ્છ ઘનમાલા. જેના પગ પાતાળમાં છે, મસ્તક અજધામ છે, અપર લોક અંગન વિશ્રામા, એના બીજા અંગો જે છે એ આખી સૃષ્ટિ છે. હે લંકેશ, બહુ સમજાવે, બહુ સમજાવવાની કોશિશ કરી, પણ રાવણ હસીને એમ કહે છે કે મારી જેવો યોદ્ધા છે કોણ? આ પૃથ્વી ઉપર મારી જેવો શક્તિશાળી બીજો કોઈ નથી. હે મંદોદરી, તું કારણ વગરની ચિંતા કરે છે. ત્યારે મંદોદરીને એમ થયું કે
મંદોદરી હૃદય અસ જાના કાલ બસ ઉપજાય ભીમા. કાળને વ્યસ થયેલ વ્યક્તિ એને અભિમાન આવે છે, એવું રાવણને અભિમાન આવે એવું લાગે છે. કહું કવન ભ્રમ નર કપી નર અને કપી ભાલુ એ તો અમારો આહાર છે અને તને કારણ વગરનો ભ્રમ થયો છે. મંદોદરી બહુ સરસ રીતે સમજાવે છે. અને સ્ત્રીનો સ્વભાવ છે કે પોતે ભયભીત થાય અને બીજાને પણ ભયભીત કરે. લંકેશ રાવણ એ મંદોદરીને પોતાના શબ્દો દ્વારા જે ઢાઢસ આપે છે, એક ભજન દ્વારા પણ મંદોદરીએ રાવણને જે સમજાવ્યું છે બહુ સરસ શબ્દો છે. કુળ રે કમાણા મારા કંસજી, સીતાજીને સિદ્ધ હે લાવ્યા. વેર રે વધાર્યું રાજા રામથી લંકા કોઈ ઘેર આવ્યા. એ કુડુ રે કમાણા મારા કંસજી. જીવનમાં સારી કમાણી ન કરી. મંદોદરીએ રાવણને જે શબ્દો દ્વારા સમજાવવાની કોશિશ કરી એ શબ્દો દ્વારા મેં આપની પાસે થોડી રજૂઆત કરી અને ભાવનગરથી ભાનુબાપુ રામકથા, ભાગવત કથા, શ્રીમદ્દેવી ભાગવત કથા એના થોડા થોડા પ્રસંગો મને જે રૂચે છે એ બધા જ પ્રસંગો હું આપની પાસે રજૂ કરવાની કોશિશ કરી રહ્યો છું યુટ્યુબના માધ્યમ દ્વારા. તો આપ સૌનો બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એ શબ્દો સાથે સૌને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ.